શ્રી હીરાબા પીટીસી કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહારમાં અભ્યાસક્રમના સાધનો એટલે કે વર્ગ વ્યવહારમાં અધ્યયન માટેના કેટલા સાધનો હોઈ શકે તેના વિશે ચર્ચા કરીશું. તમે આ ફોટામાં જોઈ શકો છો કે અધ્યયનના સાધનો અને વર્ગ વ્યવહારમાં અધ્યયન માટે આધુનિક વર્ગખંડ, જૂથ કાર્ય, નિર્દેશ અને પ્રોબેશનર, જ્યારે પ્રત્યાયન અને ભાષા એટલે કે વર્ગખંડની અંદર વિદ્યાર્થી પાસે સંવાદ કરવા માટે પ્રત્યાયન એટલે કે આપણી ભાષા શુદ્ધ હોવી જોઈએ. શિક્ષકનું વર્તન, તો શિક્ષક હંમેશા સરળ ભાષામાં વિદ્યાર્થીને સમજાવી શકે તેવો હોવો જોઈએ. શિક્ષક હંમેશા વિષય વસ્તુ વર્ગખંડમાં સમજાવે તો કઈ રીતે સમજાવવું જોઈએ તેના પણ ઉદાહરણો આપ્યા છે. એટલે કે શિક્ષક ઉદાહરણ દ્વારા, નવીન પદ્ધતિ દ્વારા, ચિત્ર દ્વારા, વાર્તા દ્વારા, વાર્તા પછી ગીત દ્વારા, TLM દ્વારા, કોમ્પ્યુટર કે ફિલ્મ દ્વારા કે પ્રાયોગિક નિર્દેશ દ્વારા વિદ્યાર્થીને માર્ગદર્શન આપતો જોઈએ. હવે બીજા ફોટામાં જોઈ શકો છો કે સાધન તરીકે પ્રયોગશાળા. પ્રયોગશાળા 5 પ્રકારની છે: વિજ્ઞાન, ભાષા, ગણિત, મનોવિજ્ઞાન અને કુદરતી. તો વિજ્ઞાનની અંદર આપણે બધાની અંદર ઉદાહરણો મૂકેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઉદાહરણ દ્વારા જાણી શકો છો કે વિજ્ઞાનમાં તર્કશક્તિનો ઉપયોગ થાય છે. ભાષા પ્રયોગશાળા માટે સુસંગત ઉચ્ચારણ હોવું જોઈએ. ગણિત માટે આપણી તર્કશક્તિનો વિકાસ થાય છે. અને જ્યારે મનોવિજ્ઞાન માટે તો ગણિત ભાષા માટે તાર્કિક વિચારસરણીનો વિકાસ થાય છે. જ્યારે મનોવિજ્ઞાનની પ્રયોગશાળા આપણી બુદ્ધિ, ધ્યાન વિચલન, માનવવૈજ્ઞાનિક શક્તિઓનો વિકાસ કરે છે. અને કુદરતી પ્રયોગશાળા એટલે કે કુદરતના ખોળે જો આપણે પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયા સમજાવવી હોય તો વિદ્યાર્થીઓને આપણે વૃક્ષના અંગો અને કુદરતી વૃક્ષો દ્વારા કેવી રીતે અવલોકન કરી શકાય તે બાળકને સમજાવવું પડે. એટલે કે વિદ્યાર્થીને હંમેશા કુદરતની પાસે લઈ જઈ તેના ઉદાહરણો આપી સમજૂતી આપવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ